તો હેલો મિત્રો, નમસ્કાર છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો આપણે બધા આવી જ ગયા છો, તો આપણે બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જાણવાના છે કે જૂનાગઢ જિલ્લામાં આવેલો ગિરનાર પર્વત એના અમુક જે રોચક તથ્યો છે આજે આપણે જાણવાના છે। તો મિત્રો આપણા ગુજરાતની અંદર જૂનાગઢ જે જિલ્લો છે ત્યાં ગિરનાર પર્વત આવેલો છે। તો ગિરનાર પર્વત એટલે હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે। ગિરનારની અંદર મિત્રો આપણે જોઈએ તો गिरनाરમાં બિરાજે છે ભગવાન દત્તાત્રેય। ભગવાન દત્તાત્રેય એટલે બીજું કોઈ નહીં પરંતુ અત્રિ ઋષિ અને સતી અનુસૂયાના ત્યાં જન્મેલ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો સંયુક્ત અવતાર છે મિત્રો। તો મિત્રો આપણે કંઈક હવે આ જે ભગવાન દત્તાત્રેય છે એ ગિરનાર ઉપર બિરાજે છે। ગિરનારની જે ઊંચાઈ છે જે સૌથી ઊંચી ટોચ ત્યાં ભગવાન દત્તાત્રેય બિરાજે છે। મિત્રો આપણા ગુજરાતભરમાંથી દરેક જે પ્રવાસીઓ છે એ ગુજરાતની અંદર ગિરનાર પર્વત આવેલો છે ત્યાં પ્રવાસ માટે આવે છે। પ્રવાસ અને હરવા ફરવાનું એવું જબરજસ્ત આ સ્થળ છે। તો મિત્રો આપણે વાત કરીશું ગિરનારના અમુક જે રોચક તથ્યો છે। તો સૌથી પહેલાં તો આપણે વાત કરીશું ગિરનાર પર્વતની ઊંચી જે ટોચ છે ત્યાં સુધીની ઊંચાઈ શું છે। તો ગિરનાર પર્વતની ટોચની ઊંચાઈ છે મિત્રો 3672। આ 3672 જે છે એ ઊંચી ટોચ સુધીની ઊંચાઈ છે। અને મિત્રો પગથિયાનું અહીંયા ઘણું બધું રહસ્ય છે। તો આપણે પગથિયાને પણ જોઈએ તો પગથિયા જે છે એ પગથિયા 999 આવેલા છે। તો ગિરનાર પર્વતના પગથિયાની વાત કરવામાં આવે તો આપણે જે રીતે જોયું એમ ગિરનાર પર્વતના જે પગથિયા છે તે 999 એટલે કે મિત્રો 1000માં એક બાકી રહેશે બરાબર। તો આનું પણ ઘણું બધું તથ્ય છે। તો ગિરનાર મિત્રો આપણા હિન્દુ ધર્મ માટે અહીંયા આસ્થાનું ધર્મ છે। અહીંયા હિન્દુ અને જૈનના મંદિરો આવેલા છે। તો મિત્રો મંદિરો જે આવેલા છે એની પણ આપણે વાત કરીએ તો ગિરનાર પર્વતની અંદર ફરતે ગિરનારમાં હિન્દુ અને જૈન મુસ્લિમ નહીં પરંતુ હિન્દુ અને જૈનના કુલ ગણીને 866 મંદિરો આવેલા છે। તો આ રીતે કંઈક જે ગિરનાર પર્વત છે એના જે મંદિરોની કુલ વાત કરીએ આપણે તો 866 છે હિન્દુ અને જૈનના બધા સાથે મળીને। તો મિત્રો બીજું આપણે જોઈએ કે આ જે ગિરનાર પર્વત છે આપણા પ્રવાસ માટે ઘણું મોટું આસ્થાનું સ્થળ છે। ગિરનાર જે પર્વત છે એ જૂનાગઢ જિલ્લાની અંદર આવેલો છે। અને જૂનાગઢ જિલ્લો આ ગિરનાર એટલે આ જે ગિરનારની વાત કરીએ તો ગિરનારનું જે જંગલ છે તો અહીંયા સિંહ માટે પણ ઘણું જાણીતું છે। તો ગિરનાર છે એમાં સિંહો પણ ઘણા છે જંગલની અંદર। અને ગિરનાર જે પર્વત છે તો એક સાધુ સંતો માટેની પણ આ ભૂમિ છે। અહીંયા સાધુ સંતો ઘણા ખૂબ મોટા પ્રમાણમાં નિવાસ કરે છે ગિરનારની અંદર, ગિરનારી બાવાઓ। તો અહીંયા ઘણી બધી ગુફાઓ પણ આવેલી છે ગિરનારની અંદર। તો ગિરનાર ગુફાઓ માટે પણ જાણીતું છે। અને બીજી વાત કરીએ કે જે નવપરિણીત છે જેના નવા લગ્ન થયા હોય તે આશીર્વાદ લેવા માટે અહીંયા ભગવાન દત્તાત્રેયના આશીર્વાદ લેવા માટે ત્યાં ગિરનારમાં આવે છે। તો આવા ઘણા બધા એવા રોચક તથ્યો છે જે ગિરનારની અંદર રહસ્યમય છે। તો ગિરનાર જે પર્વત છે તો એના આપણા આટલા તથ્યો જોયા। તો મિત્રો કહેવાનો જે મતલબ છે કે ગુજરાતીઓ માટે આ ગિરનાર એક ઘણું મોટું આસ્થાનું કેન્દ્ર છે। અહીંયા હિન્દુ ધર્મની માન્યતાઓ મુજબ અહીંયા જે લોકો છે એ પ્રવાસમાં આવતા હોય છે પોતાની શ્રદ્ધા ભાવ અને ભક્તિથી। તો અહીંયા ભગવાન દત્તાત્રેય બિરાજે છે। ભગવાન દત્તાત્રેય એટલે આપણે આગળ વાત કરીએ એમ બીજું કોઈ નહીં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો સંયુક્ત અવતાર છે। આમાં ત્રિનાથ પણ આમને કહેવામાં આવે છે કારણ કે આ જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે એમનો સંયુક્ત અવતાર છે। અને સંત એવા અત્રિ જે ઋષિ છે અને અનુસૂયા સતી છે તેઓના પુત્ર થઈને અહીંયા જન્મેલા હતા। તેઓનો અવતાર અહીંયા થયો હતો એટલે જ અહીંયા ત્રિનાથ પણ એમને કહેવામાં આવે છે। તો આપણે ગિરનાર વિશે આટલું બધું જાણ્યું મિત્રો વિડીયોની અંદર। તો આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મિત્રો આપણે હવે ફરી મળીશું આપણા નેક્સ્ટ વિડીયોની અંદર। તો ચાલો મિત્રો બધાને જય સીતારામ, રાધે કૃષ્ણ।